નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS જે પ્રોજેક્ટ છે તેમાં 53,000 આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા 1.6 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ હાલમાં કાર્યરત છે અને આગામી જે ભરતીમાં 9,800 જેટલા જે કર્મચારીઓ જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ નવી ભરતીમાં જોઈન થવાના છે તમામ કર્મચારીઓ માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના 20 ઓગસ્ટ 2025ના ચુકાદાને આધીન જે લઘુત્તમ પગાર વધારો કરવાને લઈ અને જે ટકોર કરવામાં આવી હતી હાઈકોર્ટ દ્વારા, તેને લઈ અને સૌથી મોટા અપડેટ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે। જાણીશું આજના વિડીયોમાં કે સરકાર દિવાળી પહેલાં જે છે તે પગાર વધારો ક્યારે જાહેર કરશે અને શું સરકાર કર્મચારીઓને ખરેખર પગાર વધારો આપશે કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા બેન હોય તો સબસ્ક્રાઇબ કરી લો અમારી ચેનલને અને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો, પગાર વધારાના સહિતના જે વિડીયોઝ છે તે તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ઘણા લાંબા સમયથી એટલે કહી શકાય કે છેલ્લા 2 દાયકાથી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈ અને હાઈકોર્ટમાં રીટ કરેલી હતી। હાઈકોર્ટ દ્વારા આવી ઘણી ખરી પડતર માંગણીઓને લઈ અને જે એક છે ગુજરાત રાજ્ય હાઈકોર્ટના જે સિંગલ બેન્ચ જજ નિખિલેશ કરિયાલ દ્વારા ગત 30 ઓક્ટોબર 2024ના રોજ એક અતિ મહત્વપૂર્ણ ચુકાદો અપાયો, જેમાં કહેવામાં આવ્યું કે આ બંને સમર્ગો એટલે કે કાર્યકર તેડાગર બહેનોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, ત્યારબાદ સરકાર દ્વારા લઘુત્તમ વેતન પ્રમાણે ક્લાસ 3 પ્રમાણે એટલે કે વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને માનદ વેતન વધારી આપવું, ત્યારબાદ પોલિસી બનાવીને 6 મહિનામાં જે છે તે પગાર વધારો રજૂ કરવો। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા આ જે ચુકાદો છે ગુજરાત હાઈકોર્ટના સિંગલ બેન્ચ જજનો તેને ડિવિઝન બેન્ચમાં જે છે તે પડકારવામાં આવ્યો હતો। જે ગુજરાત રાજ્ય વર્સેસ આદર્શ આંગણવાડી યુનિયન વચ્ચેનો જે કેસ હતો, જેનો ચુકાદો આપતા જે કહી શકાય કે ડિવિઝન બેન્ચના 2 જજ AS સુપૈયા અને RT વાછાણીએ જે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો છે તેને અનામત રાખ્યો હતો અને ફક્ત લઘુત્તમ વેતનમાં વધારો કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે। આગામી 6 મહિના એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં સરકારને ટકોર કરી છે કે આ બંને સમર્ગોને ગુજરાત રાજ્યના વર્ગ 4ના જે બેઝિક પગાર છે 14,800 જેટલું લઘુત્તમ વેતન બંને લિવિંગ વેજ વધારી આપવામાં આવે। એટલે કે હાલમાં જે કાર્યકર બહેનોને 10,000 રૂપિયા મળી રહ્યા છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરી અને તેમને 24,800 રૂપિયા પગાર કરી આપવો, તેડાગર બહેનોને જે 5,500 રૂપિયા મળે છે તેમાં 14,800નો વધારો કરી અને તેમને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવો, તેવો ચુકાદો આપ્યો હતો। આ ચુકાદામાં ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ ચુકાદો બધા જ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને લાગુ પડશે, એટલે કે હાલમાં કાર્યરત 1.6 લાખ આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને સાથે જ આજે ભરતી અત્યારે ગુજરાત આંગણવાડીમાં ચાલી રહી છે તેને જે ડિસેમ્બર મહિના સુધીમાં નવા જોઈન થવાના છે 10,000 આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આ તમામને જે છે તે આ ચુકાદો લાગુ પડશે, કોઈએ પણ અલગથી હાઈકોર્ટમાં અરજી કરવાની નથી। ત્યારે ગુજરાત સરકાર દ્વારા જે છે તે હાઈકોર્ટના ચુકાદાને લઈ અને હવે મહિલા અને બાળ વિકાસ વિભાગ હરકતમાં આવી ગયું છે। હાલમાં ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા કેન્દ્રના નાણાં વિભાગ અને કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ બંને વિભાગો એટલે કે કેન્દ્ર સરકારના નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા વિચાર વિમર્શ કરી અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો જે નિર્ણય છે તેને શિરોમાન્ય રાખી અને કંઈક વચગાળાનો રસ્તો કાઢી અને આગામી દિવાળીના તહેવારો પહેલાં સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર વધારો છે તે જાહેર કરવામાં આવશે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવાળીનો તહેવાર એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને આ તહેવાર પહેલાં સરકાર જે છે તે આ 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓને પગાર વધારો કરી અને અનેરી ભેટ આપવા જઈ રહી છે। અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દિવાળીના તહેવારો પહેલાં એટલે કે લગભગ 10 ઓક્ટોબરની આસપાસ જે ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે, તો આ કેબિનેટની બેઠકમાં જે છે તે સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે। પગાર વધારો, લઘુત્તમ પગાર વધારો 14,800 વધારો થશે કે કેટલો થશે એ તો સરકાર જાહેર કરશે ત્યારબાદ જ જે છે તે ખબર પડશે, પરંતુ એક અંદાજ પ્રમાણે એવું કહી શકાય કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં મહદઅંશે કંઈક મોટો વધારો કરશે તેવું હાલમાં આશાઓ સેવાઈ રહી છે। જો સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને નહીં લઈ જાય અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને શિરોમાન્ય રાખી અને આ આંગણવાડી કર્મચારી તેડાગર બહેનો કાર્યકર બહેનો કે જેઓ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સરકારી કામો કરે છે અને સરકારી કર્મચારી જેવી તેમની ફરજ છે
અને દેશના પાયાના ઘડતરમાં કહી શકાય કે 0 થી લઈને 6 વર્ષના બાળકોના પોષણ, ધાત્રી માતાઓની, સગર્ભા માતાઓની દેખરેખ તેમજ બાળકોના પોષણ અને પ્રી પ્રાઇમરી એજ્યુકેશનનું જે ધ્યાન રાખી રહ્યા છે, તો આ કર્મચારીઓ માટે સરકાર ક્યાંક ને ક્યાંક પગાર વધારો કરશે તેવી આશાઓ હાલમાં સેવાઈ રહી છે. સરકાર આ ચુકાદાને જો સુપ્રીમ કોર્ટમાં નહીં પડકારે તો ક્યાંક ને ક્યાંક સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને દિવાળી પહેલાં મળનારી કેબિનેટ બેઠકમાં વધારો જાહેર કરી શકે છે. તો કર્મચારીઓ, જે આંગણવાડી કર્મચારીઓ આનંદો, કારણ કે સરકાર દ્વારા હવે ટૂંક જ સમયમાં એટલે કે આવનારા 20 દિવસની અંદર તમારો પગાર વધારો જે છે તે સરકાર જાહેર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.